જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આપણો નવો વ્લોગ અત્યારે આપણે ચાલુ કરીએ છીએ ને અત્યારે વાગી ગયા છે જો 9:05 અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને ફાઇનલી આજે 2 દિવસના ધોધમાર વરસાદ પછી જુઓ ગાઈસ તડકો નીકળ્યો છે મસ્ત મજાનો. અને જો અમારા વાણીબેન અહીંયા જાગી ગયા છે. વાણીબેન ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું કરે? જો એના કપડા હંકેલે છે. કાલે હે ને મેં ધોયા હતા તો ભીના હતા. જે તડકો નીકળ્યો ને તો અત્યારમાં તપી પણ ગયા ને. તડકી એટલી કડક છે કે 2 મિનિટમાં હે ને આપણે આમ ગરમી થઈ જ જાય. આપણે ત્યાં ઉભા હોય ને તો મસ્ત તડકો નીકળી ગયો છે. વાણીબેન જાય કપડા હંકેલવા માંડ્યા છે. અને ફાઇનલી આજે વાણીબેનને રજા છે ને તો મસ્ત તડકો નીકળ્યો. આ બધા અમુક બધી શાળામાં આજે હે ને એ રજા આવી છે. કલેક્ટરનો ઉપરથી આદેશ જ છે કે વરસાદની આગાહી હતી ને પ્રમાણે આજે રજા રાખવાની છે. તો આજે શનિવાર ને કાલે રવિવાર એટલે 2 દિવસની રજા છે. એટલે ઘરે અમારે ધબધબાટી બોલવાની છે. અને જો મસ્ત મજાનો આજે તડકો નીકળી ગયો છે એકદમ. તો બધું વરાપ દઈ દીધી છે તો બધું સુકાઈ જશે. અને સુરત દાદા એટલા મસ્ત તપે છે અને અમારે નીચે જો સફાઈ થાય. પછી બધું છે ને ગંધારું થઈ ગયું હતું ને તો ચોખ્ખું કર્યું છે. વાઇપર લઈ અને કાકા છે ને બધું જો ચોખ્ખું કરે છે વાઇપરેથી. કારણ કે આખી સીરી ગંધારી ભરાઈ ગઈ હતી. જો બધું ચોખ્ખું કર્યું છે. અહીંયા તો જો બધું ગંદુ પડ્યું જ છે એવું. અમારા એટલા ભાગની અંદર અમે છે ને ચોખ્ખું કરી નાખ્યું છે. અને હજી ચોખ્ખાઈ સ્વચ્છતા અભિયાન ચાલુ જ છે. તો બધું ફટાફટ ચોખ્ખું કરી નાખીએ. તડકો છે તો બધું મસ્ત સુકાઈ જાય. નકર અત્યાર પછી મચ્છરનો ઉપદ્રવ ને એવું બધું વધી જાય. એટલા માટે ને ચાલો હજી અમારે થોડું ઘણું કામ બાકી છે તો કામ પતાવી લઈએ અને પછી આગળ વ્લોગમાં કન્ટિન્યુ થઈએ. જોઈએ છીએ આજનો વ્લોગ કેવો જાય છે. વરસાદ હવે આવે છે કે આવો ને આવો જ આખો દિવસ તડકો રહે છે. કારણ કે 2 દિવસ તો સતત વરસાદ પડ્યો છે એટલે વાત જવા દો. એટલું બધું પાણી કર્યું છે. આમે અત્યારે આ વરાપની થોડીક જરૂર હતી તો ખેડૂતને કંઈક વાયવા જેવું થાય. પાણી બધું છે એ હોચવાઈ જાય. બાકી તમે સમાચારમાં તો બધું જોતા જઈશો કે કેટલી જગ્યાએ માણસો ફસાણા હતા ને બધાને રેસ્ક્યુ કર્યા. બસ ફસાણી હતી બધું આવતું જ હોય છે. અત્યારે તો સુવિધા છે એટલે બધાને તાજા સમાચાર મળી જ જાય. તો બસ અત્યારે તો વરાપ દઈ દીધી છે અહીંયા. અને ચાલો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વ્લોગને એન્જોય કરજો. લાઇક શેર અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ આપણે આગળ વ્લોગને કન્ટિન્યુ કરીએ. એન્જોય. હે ગાઈસ તો જો અત્યારે 12:10 થઈ ગઈ છે અને વાણીબેનને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે તો વાણીબેનને રજા છે એટલે સ્કૂલે જવાનું નથી 2 દિવસ માટે. તો વાણીબેનને ભૂખ બહુ લાગી ગઈ છે જુઓ. કા વાણી તો જમવા બેસી ગઈ ને અત્યારમાં બધાની પેલા. નહીતર ક્યારે પેલા નો બેસાય છે. પેલા બેસી ગઈ. હે તો તું શું જમેશ? રોટલી, શાક, સંભારો, ડુંગળી, છાશ. બીજું શું છે? લીંબુ ખાટી. હા મજા આવે ખાવાની. તો જો વાણીબેન એટલું જમવા બેસી ગયા છે બધું લઈને બધાની પેલા. બરોબર ને? તો જો અહીંથી જમી લેશે વાણી. રોજે સ્કૂલે અહીંથી જમતી હોય કા અને ઘરે હાથે જમી લે વાણી. તો ગાઈસ અત્યારે વાગવામાં આવ્યા છે 6:45 અને હું ને વાણીબેનને લેસન કરીએ છીએ. તો જો વાણીબેન જાગી અને હોમવર્ક કરવા બેસી ગયા. અહીંયા કાલનું અધૂરું હતું ને ઈ. તો જો આજે હે ને એને કલમખોડીઓ લખાવીએ છીએ અને સાંજે છે ને ABCD લખવાની છે. કેમ કે આજે સ્કૂલે નથી ગઈ પણ એનું હોમવર્ક આવ્યું છે મેસેજ એટલે ABCD ને એવું બધું લખવાનું છે તો એ કરાવવાનું છે. તો અત્યારે મેં કીધું આ લેસન કરાવી લો પછી હમણાં રસોઈ કરવા વળગી જશો. ને આજનું વાતાવરણ તમે જોઈ લ્યો મસ્ત છે. વરસાદ નથી અત્યારે. સવારે રેડા જેવું આવ્યું હતું ને તડકો સરસ નીકળ્યો હતો પણ અત્યારે જો ઢાબર જેવું છે બધી વાદળા કે દી નથી દેખાણો પણ વરસાદ નથી. તો મસ્ત વરાપ દઈ દીધી છે અને બધું સુકાઈ ગયું છે સરસ એવું. બહુ પાણી ભર્યું છે ને ત્યાં નથી સુકાણું. બાકી બધે સુકાઈ ગયું છે હવે. અને ચાલો આજે તો અત્યારે હવે ટિફિનનું બધી તૈયારી કરવાની છે. દાદાએ 3 દાંત કઢાવ્યા છે એને હલતા હતા અને જમવામાં પ્રોબ્લેમ થતો હતો તો એના માટે ખીચડી ને એવું બધું બનાવવાનું છે. તો રસોઈ બનાવવામાં લાગી જાય અને વાણીબેનને થોડુંક 1 પેજનું હોમવર્ક છે એ પૂરું કરાવી દઈએ. તો આજનો દિવસ તો સારો જ હતો.
આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તમારો વ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને મળીએ ચાલો નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.